અમરેલી જિલ્લાના લાઠીના ધારાસભ્ય જનક તળાવિયાએ ઓનલાઈન જુગારધામ પર જનતા રેડ કરી હોવાનો મામલો સામે આવ્યો હતો। મળતી માહિતી મુજબ ગત રાત્રે જનક તળાવિયાએ દામનગરમાં એક શોપિંગ સેન્ટરમાં ઓનલાઈન જુગારધામ પર સ્થાનિક લોકો સાથે જનતા રેડ કર્યા બાદ પોલીસને જાણ કરી હતી। આ સમગ્ર મામલે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ દામનગરમાં થયેલ જનતા રેડ એ જુગારધામ નથી, જે સ્થળે જુગારધામ હોવાનું કહેવાય છે તે ઓનલાઈન માર્કેટિંગ છે તેમજ ઓનલાઈન વસ્તુ પૂજા યંત્રની ફ્રેન્ચાઇઝી છે તેમ ડીવાયએસપી રાઠોડે જણાવ્યું હતું। જો કે હજુ પણ નિષ્ણાંતોનો પોલીસ દ્વારા અભિપ્રાય લેવામાં આવશે। દામનગર જુગારધામ મુદ્દે ભાજપના ધારાસભ્ય અને પોલીસના નિવેદનમાં ભારે વિરોધાભાસ જોવા મળ્યો હતો। જુગારધામ પર રેડ બાબતેનો વિડીયો જ્યારે વાયરલ થયો, દામનગરના પોલીસ સબ ઇન્સ્પેક્ટરનો પોલીસ બસ સ્ટેન્ડ પાસે આવેલ એક કોમ્પ્લેક્સ છે ત્યાં ગયા તો આ તમામ માણસો ત્યાં હાજર હતા। પોલીસે ત્યાં જગ્યા પર જઈને જોયું તો કોઈ જુગાર રમવાવાળા મળેલ નહીં કે જુગાર રમાડવાવાળા પણ નહીં મળેલા, જેથી અમે જે જગ્યાએ દુકાન હતી એ દુકાનમાંથી પોલીસે ઇલેક્ટ્રિક સાધનો જેવા કે એલઈડી ટીવી, સીપીયુ, કીબોર્ડ, મોટર ચાર્જર, વાઈફાઈ, મોડેમ મળી આ બધી વસ્તુઓ અને યંત્ર કાર્ડ 21 અને 8,720 રૂપિયા હતા એ પોલીસે સીઆરપીસી કલમ 102 મુજબ કબજે કરેલા। ત્યાર પછી આ જે દુકાન હતી એના માલિક કૌશિકભાઈ ભરતભાઈ ગોહિલ નાઓને બોલાવીને પૂછપરછ કરવામાં આવેલી ઓનલાઈન યંત્ર ગેમ બાબતે। તેઓએ જણાવેલ કે પોતે એચએસ ઓનલાઈન માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડના પ્રોપરેટર પટેલ એજન્સી સાથે કરાર કરી એની ફ્રેન્ચાઇઝ રાખેલ છે અને એ ફ્રેન્ચાઇઝ છે એની ઓનલાઈન માર્કેટિંગ તે મુજબ એની નામદાર ગુજરાત હાઈકોર્ટમાં એક પિટિશન નંબર 2244/2013 દાખલ થયેલી। એ સિવાય બીજી 304/21, 16,887/23, 20,715/23, 5,802/24, 7,461/24 આવી અલગ અલગ પિટિશનો નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આ એક કંપની દ્વારા દાખલ થયેલી અને એમાં એચએસ કંપનીનો પહેલો ઓર્ડર 2013નો હાઈકોર્ટ જસ્ટિસ શ્રી ZK સૈયદ સાહેબ નાઓએ બહાર પાડેલો અને તેઓએ એમનું સ્પષ્ટ કીધેલું છે કે ઓનલાઈન વાસ્તુ પૂજા યંત્રનું ઓનલાઈન ડ્રો દ્વારા માર્કેટિંગ અને વેચાણને મનોરંજન તરીકે ગણવામાં આવે છે। એ જુગારની વ્યાખ્યામાં આવતું નથી અને એ જુગારની વ્યાખ્યામાં નથી આવતું એટલે આ ઓનલાઈન યંત્ર ઉપર જે જનતા રેડ થયેલી એનો મુદ્દામાલ 102 મુજબ કબજે કરેલ છે, પરંતુ એ જુગારની વ્યાખ્યામાં આવતું નથી। તેમ છતાં આ બાબતે કાયદાકીય સલાહકારની સલાહ લઈ અને નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે। મુદ્દામાલમાં ઇલેક્ટ્રિક સાધનો એલઈડી ટીવી છે, સીપીયુ છે, કીબોર્ડ છે, મોબાઈલ ચાર્જર છે, વાઈફાઈ મોડેમ છે। BSN TV ન્યૂઝ સાથે જૈનિક સોજિત્રા, અમરેલી।